ઓકે, મોબાઈલમાંથી કર્યું છે. વ્હાઇટ બોર્ડ દેખાઈ રહ્યું છે. ના સર. હવે હવે નહીં. ના ના સર, હજી નહીં. હવે દેખાઈ રહ્યું છે. હા, હજુ શેરિંગ થાય સ્ક્રીન. હા, દેખાયું. ઓકે. ચાલુ કરું સર હવે આગળ. હા, આનંદ. યાસુટ પરસ મેં પદે શુદ્ધાત તો ગીત સૂત્રથી યાસનું અગાઉ કરીશું. સુટતી તો સૂત્રથી સ કરીશું. લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે હોય તે વાસનો લોપ કરીશું એટલે યાતામ. યાતામ. અતો એ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ કરીશું. લોપોયોર્વલી સૂત્રથી યનો લોપ કરીશું એટલે ઈતામ. 8 ગુણ સૂત્રથી ઈના સ્થાને એ કરીશું. પ્રત્યય બનશે તૌ પઠેતામ. રૂપ બનશે તે બંને અધ્યયન કરવું જોઈએ. પ્રત્યય બનશે. શું બનશે? પ્રત્યય બનશે અને ઈતામ બનશે અને ઈતામમાંથી આ ગુણ બરાબર છે. એ પઠેતામ તે બંને અધ્યયન કરવું જોઈએ. અને ગુણ કરશે એટલે ઈનો ગુણ એ થઈ જશે. પઠેતામ. હા, ઈ 8 ગુણ સૂત્રથી ઈનો એ કરી દેશે. બધામાં કોમન લાગશે તો થઈ ગયું. તૌ તે બે એ અધ્યયન કરવું જોઈએ, ભણવું જોઈએ. બહુવચન પ્રથમ પુરુષ બહુવચન આવી ગયું. પાયલ સાચું છે. હા સર. પટ ધાતુ છે, અનુનાસિક અનિર્દેશીય જન્મનાસિક સંજ્ઞા થતા પટ, પછી કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય, મકવાની હલ અંત્યમ સૂત્રથી એક સંજ્ઞા, શનિ લશક તદ્ધિતિ સૂત્રથી એક સંજ્ઞા. અઠમાં આવી જતા પઠ અંગ બનશે. અને પ્રત્યય છે પ્રથમ પુરુષ બહુવચનમાં જી. જૂથ સૂત્રથી જીના સ્થાને જૂથનો આદેશ થશે. જૂથમાં છૂટું સૂત્રથી જની સંજ્ઞાને લોપ થતા ઉછરે છે. શનિ પ્રક્રિયા વિસર્ગ સુધી જશે એટલે નવ વિભક્ત તુષ્મા સૂત્રથી સ જશે નહીં. સસજુ શરૂભૂતિ થશે. રમાજી અનુનાસિક ઉઠે અને ઉપદેશ અનુનાસિક ચિત્ત સંજ્ઞા અને ખરવતાની વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ એટલે ઉહુ. પછી યાસુ પ્રશ્ન પ્રદેશ ઉદ્ધાતુ ગીત સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ થશે. અતુયેય સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે. યહલંત છે ને પરમાણુ છે એટલે ઉ એ યમાં ભળી જતા ઈયુહુ પ્રત્યય બનશે. આ બાજુ અદંત અંગ છે ને પરમા ઈ 8 ગુણ સૂત્રથી એનો ગુણ 1. એ પઠે યુહુ તે બધાએ ભણવું જોઈએ. તે પઠેયુ સહ પઠેત તૌ પઠેતામ તે પઠેયુ. 3 રૂપ આપણે સાધી લીધા. મધ્યમ પુરુષ એક વચનમાં આવી જઈએ. મેડમ શ્રી મધ્યમ પુરુષ એક વચન. ઉદ્દેશ્ય જ અનુનાસિક ઇત્ય અનુનાસિક અને ઈત સંજ્ઞા થશે. પછી કર્તરી વિકરણ પ્રત્યય લાગશે. અને હલંત્યમ સૂત્રથી અને શનિ લસક વત્તાથી તેથી સંજ્ઞા થશે. સંભળાય? સંભળાય. પછી ઈતસ્ય સૂત્રથી ઈનો લોપ થશે ને.
સીપ તો લાવવો પડશે કે નહીં? સીપમાં હા પની હલંત્યમ સૂત્રથી અને સમાં રહેલા ઈની ઈતસ્ય સૂત્રથી લોપ થશે, હલંત સ રહેશે. પછી યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચથી યાસનો આગમ થશે અને લિયંગ સલોપો અંત્યસ્યથી સનો લોપ થશે. આ તો યહ સૂત્રથી યાને સ્થાને ય થશે. લોપો વેરવાલીથી યનો લોપ થઈ જશે. પછી સસજુસો રૂહુથી ઋત્વ થશે. ઉપદેશ્ય અજનુનાસિકથી ઉનિત સંજ્ઞા થશે. ખરવસાન્ય સૂત્રથી રનો વિસર્ગ થઈ જશે. ઈ પૂરું થઈ ગયું? હમ પૂરું થઈ ગયું? ઈ એટલે હવે કઈ રીતે થશે? પટ અ વત્તા ઈ આ જ ગુણથી ઈનો એ ગુણ થઈ જશે અને પાછળ વિસર્ગ છે એ આવતો રહેશે ઠમાં. ત્વમ પઠે હે તારે ભણવું જોઈએ. તમ પઠેહે દ્વિવચનમાં આવી જઈએ. અતીત ખરી ટકાર નંદની. હા સર. ઉપદેશે અજનુનાસિક થી અનુનાસિકની જ સંજ્ઞા કરીશું એટલે પટ વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પનિહાલ અંત્યમ સૂત્રથી અને શનિલ શકવતથી તે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે પ્રત્યય છે થસ. થસમાં તસ્થસ્થમીપામ તાંતન તામ સૂત્રથી થસના સ્થાને તમ કરીશું. યાસુટ પરસ્મે પદીશું દત્તો ગીત સૂત્રથી યાસનો આગમ કરીશું. ત હોવાને કારણે સુટ્ટી થો. લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે હોય તે વાસાનો લોપ કરીશું એટલે યાતમ. અતો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ કરીશું. લોપો યોરવલી સૂત્રથી યનો લોપ કરીશું એટલે ઈતમ. 8 ગુણ સૂત્રથી એના સ્થાને એ કરીશું. પ્રત્યય બનશે યુવામ પઠેતમ. તમે બે અધ્યયન કરવું જોઈએ. તમારે બે તમારે બે એ તમે બે બી બરાબર છે, ખોટું નથી. અધ્યયન કરવું જોઈએ. મધ્યમ પુરુષ બહુવચન પાય. પટ ધાતુ છે અનુનાસિક અને ઉપદેશ્ય જનુનાસિક થી જ સંજ્ઞા એટલે પટ. વર્તરી શક્તિ શક્તિ ત્રણ પ્રત્યય. શપમાં પણ હલંત્યમ સૂત્રથી અને શાની રસક પદ્ધતિ તે સૂત્રથી જ સંજ્ઞા થતા અ રહેશે. અ એ ઠમાં આવી જતા પઠ અંગ બનશે. પ્રત્યય તે મધ્યમ પુરુષ બહુવચનમાં તસ્થ. સમીપામ તાંતન તામ સૂત્રથી થના સ્થાને તનો આદેશ. યાસુટ પ્રશ્ન પદી શુદ્ધાતો ગીચ સૂત્રથી યાસનો આગમ. ત હોવાના કારણે સુક્તિતો સૂત્રથી સુખનો આગમ. રિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા બંને સનોલોપ. અતુ યેય સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ. લોપો વેરવલી સૂત્રથી એનો લોપ થતા ઈ ત પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમાય છે એટલે આ ગુણ સૂત્રથી એનો ગુણ પઠિત. યુયમ પઠિત. તમારે બધાએ ભણવું જોઈએ. છરું સિદ્ધ થઈ ગયા. ઉત્તમ પુરુષ એક વચન થાતું છે પઠ. મેડમ છે
ઉપદેશે અનુનાસિક થી અનુનાસિક અને ઈત સંજ્ઞા થશે. કર્તરી સબ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી અને શનિ લસક તદ્ધિતેથી ઈત સંજ્ઞા થશે. પછી મીપ પ્રત્યયમાં તસ્થસ તમે પામ તાંતમ તામહથી અમ થશે. યાસુટ પરસ્મય પદી ઉદાત્ત ગીતથી યામ યા અને લિયંગ સ્વરૂપો અંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ થશે. આ તો યહ સૂત્રથી યાને સ્થાને ય થશે. ય બતાય અમી પૂર્વ સૂત્રથી સીધું છે અને આદગુણ સૂત્રથી સીધું છે આ જે છે યમાં આવતો રહ્યો તો ઈ આખો થઈ ગયો અને એમાં હલન થઈ ગયો ઈ યમ. પછી આદગુણ સૂત્રથી ઈના સ્થાને એ થશે. પઠેયમ અહમ પઠેયમ મારે ભણવું જોઈએ. નંદની નંદની હા સર. ઉપદેશે અનુનાસિક થી અનુનાસિકની જ સંજ્ઞા કરીશું એટલે પટ વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પની હલંતમ સૂત્રથી અને શનિલશક તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે પ્રત્યય છે વસ. વસમાં નિત્યમ ગીત સૂત્રથી સનુલોપ કરીશું. યાસુટ પરસ્મી પદેશુ ઉદાત્તો ગીત સૂત્રથી વ્યાસ કરીશું. અને લિંગા સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે ન હોય તેવા સનુલોપ કરીશું. એટલે યા વો અતો એ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ કરીશું. લોપો યોરવળી સૂત્રથી યનો લોપ કરીશું. એટલે ઈવ અને આઠ ગુણ સૂત્રથી ઈના સ્થાને એ કરીશું. પ્રત્યય બનશે આવામ પઠેવ. તમારે બે અધ્યયન કરવું જોઈએ. પાયલ અંતિમ હા સર. પઠ ધાતુ છે. ઉપદેશ અનુનાસિક થી અનુનાસિક અને ઈત સંજ્ઞા થતા પઠ. કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય તપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતિ સૂત્રથી ઈત સંજ્ઞા. એ ઠમ આવી જતા પઠ અંક બનશે. પછી ઉત્તમ પુરુષ બહુવચનમાં નમી પદ્મસ પ્રત્યય છે. નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે એટલે મ. પછી આસુર પ્રશ્ન પદે શુદ્ધાતો ગીત સૂત્રથી આસનું આગમ. યમ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે નહીં હોય એવા સનો લોપ. અતો યહ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ. અને લોકો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈ મ પ્રત્યય બનશે. અદંત છે ને પરમાયુ છે એટલે આદ ગુણ સૂત્રથી નો ગુણ. વયમ પઠેમ અમારે બધાએ ભણવું જોઈએ. બરાબર. તો આ થઈ ગયા 9 રૂ સિદ્ધ થઈ ગયા. પાયલ હા સર. પુનઃ એકવારં વદતુ. પઠે એટલે રૂપો પઠે હા પઠેતામ પઠેયુઃ. સહ પઠે તૌ પઠેતામ તે પઠેયુઃ ત્વમ પઠેઃ યુવામ પઠેતમ यूयम पठेत अहम पठेयम आवाम पठेव वयम पठेम. બરાબર છે. તો અત્યારે તો પ્રત્યય બનાવી રહ્યા છીએ પણ પ્રક્રિયા આવી રીતે એટલે કે પ્રયોગ કેવી રીતે થાય છે એનો અર્થ શું થાય છે એ જણાવવા માટે હાઇલાઇટ કરવા માટે તમને બતાવ્યું. બાકી તો આખરે જીવનમાં આ જ કામ કરવાનું છે અને એ કામ સિદ્ધ કરી દેવાનું છે. સિદ્ધ એટલે કે આ જીવનમાં આ પ્રક્રિયા દાખલા જ નહીં ગણગણ કરવાનું પણ કેવી રીતે આ સૃષ્ટિ રચાઈ રહી છે
વર્ણ જગતની. એ પછી માત્ર જોતાની સાથે સંસ્કૃત ટેક્સ્ટ ચાહે વૈદિક હોય ચાહે લૌકિક હોય એ જોતાની સાથે આપણને ખ્યાલ આવવો જોઈએ અને ત્યારે જ અર્થની ખબર પડશે અને એ જ પ્રમાણે આપણે ઉપયોગ કરીશું સંસ્કૃત ભાષાને તો જ એમાંથી અર્થ પણ નીકળશે, સરશે. પછી ઋષિ મુનિની વાણી થશે. આટલી તાકાત આમાં આવશે. પણ આપણે એક એક વસ્તુ કરી રહ્યા છીએ, શરૂઆત છે એટલા માટે. ડાયરેક્ટ કોઈ પણ રૂપને સીધા જોતા નથી, એનું એનાલિસિસ કરતા નથી. ગચ્છતિ હોય કે પઠેત હોય કે પઠેતામ હોય કે પઠેયુઃ હોય, જે કંઈ હોય એને પકડીને આપણે એ વસ્તુને ઓપરેશન નહીં કરતા, છૂટું નહીં પાડતા. પણ કેવી રીતે એક એક વસ્તુ જોડાય છે એનું વિધિ છે, એક પછી એક જોઈએ છીએ ક્રમશઃ. એટલે એક પદને સાધવા માટે જ્યારે સધાઈ જાય છે, શુક્ત્યંતમ પદમ, શુભ પ્રત્યય કે તિંગ પ્રત્યય સધાઈ જાય છે, ત્યારે જ એ પદ બને છે અને ત્યારે જ એ પોતાનું રૂપ ધારણ કરે છે, સજીવ થાય છે, જગતમાં ક્રિયા ચાલુ થાય છે. તો એવી રીતે આપણે જઈ રહ્યા છીએ સ્ટેપ બાય સ્ટેપ. એટલે પ્રત્યયોમાં આત્મનેપથ માત્ર બાકી છે, લગભગ 1 મહિનો થવા આવ્યો છે. પણ હજી સાધવાના બાકી હોય પ્રત્યયો તો આગળ હજી પગલે પગલે તમને ઠેસ વાગશે. ક્યાંથી તમે અટક્યા છો હજી સમજી જજો. હું તો 1 કલાક દિવસમાં લઉં છું, 23 કલાક તમારા છે. અને એમ કરતાં કરતાં દિવસો 30 થઈ ગયા છે. તો કક્કો છે, મારામારી તો કક્કાની છે. અતીત કે બીજું કંઈ છે? માયાજાળ તો કક્કાની છે ને, માયાસુર સૂત્રોની છે. એને જ લઈને મોટા કર્યા આપણે કક્કાને. માતા પિતાને ઓળખ્યા, એના સ્વરૂપને ઓળખ્યા, 18 પ્રકારો, કોણ સવર્ણ છે, એનું ઉચ્ચારણ સ્થાન કયું છે. અને એમ કરતાં કરતાં ગ્રુપ પણ બનાવ્યા ગોત્રના. અને બાહ્ય પ્રયત્ન, આભ્યંતર પ્રયત્ન, એક પછી એક. સીધા આપણે નથી આવ્યા. સીધા આવવા જઈએ તો કામમાંય નહીં આવે. પદ્ધતિસર આવ્યું છે એક પછી એક. એટલે આ રીતે જોઈશું. અને હજી જેમને પાછલું બાકી હોય, આગે પાઠ ને પીછે સપાટ ના થાય, લઈને ચાલવાનું છે. એ જ કામમાં આવે છે, છોડીને જવાનું નથી. સંસાર હોય તો એને ત્યજવાનો નથી, લઈને આગળ જવાનું છે. છે કોઈને પ્રશ્ન આટલામાં? ખાલી આત્માને પદના પ્રત્યે બાકી છે. એટલે આપણું એક મોટામાં મોટું કાર્ય જે છે તિંગ પ્રત્યય, સાર્વધાતુ પ્રત્યય. અને આટલું કરવાથી આપણને 1700 ધાતુઓ, ભલે ગણ જુદા જુદા છે, 10 છે, પણ એની પ્રક્રિયા આપણને ખ્યાલ આવી જશે. એટલી તાકાત આટલામાં છે પ્રાણ પૂરવાથી. તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભાં તથા પાણિનિ મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતાં વંદે ગુરુ પરંપરાં. વંદે ગુરુ પરંપરાં. વંદે ગુરુ પરંપરાં. શુભરાત્રિ. અને ખાસ કરીને સમય સાચવવાનો છે. 9 વાગે આ કાળને જીતવાનું છે. અને બીજું કે આ 24 કલાકમાંથી 1 કલાક એ એવો છે કે પરમાત્માનો આ કલાક છે. પાયલ, આ પરમાત્માનો કલાક છે. 1 કલાક પરમાત્માની સાથે રહેવાનું છે. કેમ? તો કે આ 1 કલાકથી જ જીવનને પસાર કરવાનું છે. બાકી બધું તો તમે કરી શકશો, પણ આ નહીં કરી શકો. અને આનાથી જ જીવન ચલાવવાનું છે. અતીત બરાબર હું કહી રહ્યો છું? તો ભગવાનને મળવું હોય તો 1 કલાક તો દર્શન આપવા પડે કે નહીં?
દિવસમાં 24 કલાકમાં. તો આટલું મહત્વ વેલ્યુ સમજાય તો ફળ સિદ્ધિ મળશે. બાકી ભગવાનને એક દિવસ દર્શન નહીં આપો, ભગવાન ખુશ નહીં થાય. ઓકે, કાલે 9 વાગે મળીએ.